સાંજ પડતા દરેક ગૃહિણીને એવો તો વિચાર આવે જ કે આજે સાંજે શું બનાવવું, અને ગરમીમાં તો શાક રોટલી ખાવાની બિલકુલ ઈચ્છા નથી થતી. એવામાં જો કંઈ હળવું હેલ્ધી તેમજ ખાવામાં ચટપટું મળી જાય તો મજા પડી જાય. તો આજે આપણે વધારે ઝંઝટ કર્યા વગર અને તેલમાં તળ્યા વગર જુવારના લોટનો આ ક્રિસ્પી નાસ્તો બનાવીશું, જે ઝટપટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આ નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે એક બાઉલમાં આપણે 2 કપ જેટલો જુવારનો લોટ લઈશું. જે આપણે રોટલા બનાવવા માટે બારીક લોટ લઈએ એનો જ ઉપયોગ કરવાનો છે. હવે એની અંદર આપણે 5 ચમચી જેટલો અજમો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે એમાં આપણે મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી એમાં આપણે સફેદ તલ ઉમેરીશું. હવે 2 ટેબલસ્પૂન જેટલું એમાં આપણે મીડિયમ ખાટું હોય એવું દહીં ઉમેરીશું. દહીં અહીંયા એકદમ ખાટું લઈ લેશો તો પણ ચાલશે, પણ બહુ મોડું દહીં હોય એનો યુઝ ના કરવો. 1 ટેબલસ્પૂન જેટલું ઘી મેં નાના પેનમાં ઓગાળી લીધું છે, એ આમાં ઉમેરી દઈએ. ઘી ઉમેરવાથી નાસ્તો આપણે ઉપરથી એકદમ ક્રિસ્પી બને છે. 1 ચપટી જેટલો એમાં આપણે બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા ઉમેરીશું. અને હવે આપણે બધું જ સરસ મિક્સ કરી થોડું પાણી ઉમેરીને એનો લોટ બાંધવાનો છે. અહીંયા આપણે જુવારનો લોટ લીધો છે, એ ગ્લુટન ફ્રી હોય છે, એટલે આ લોટને આપણે બાંધ્યા પછી સરસ મસળવો પડશે. જો તમે એને નહીં મસળો તો આપણો જે નાસ્તો છે એમાં બહુ જ વધારે ક્રેક્સ આવશે, તમારો નાસ્તો આખો ફાટી જ જશે. એટલે એને વધારે નહીં તો 2 થી 3 મિનિટ તો એને મસળવાનો જ છે. તો અહીંયા મેં 1 કપ પાણી લીધું હતું, એ બધું જ પાણી આમાં વપરાઈ ગયું છે. અને આ નાસ્તાને સરસ 2 થી 3 મિનિટ માટે અહીંયા મેં મસળી પણ લીધો છે. અને બહુ વધારે કઠણ લોટ નથી બાંધવાનો, મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધ્યો છે. હવે આપણે ઢાંકીને એને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં સ્ટફિંગ માટે અહીંયા મેં એક બાઉલમાં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાનો માવો લીધો છે. બટાકાને બાફી ઠંડા કરી છોલીને મેશરથી મેશ કરી લેવાના છે. હવે એની અંદર 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું, 2 ચપટી જેટલી હિંગ અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. અડધી ચમચી એમાં આપણે આમચૂર પાવડર ઉમેરવાનો છે અને અડધી ચમચી જેટલી એમાં આપણે ખાંડ ઉમેરીશું. 1 ચમચી એમાં વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. જુવારનો લોટ અને બાફેલા બટાકા આ 2 જ મેઇન સામગ્રી છે આ નાસ્તાની. બાકીના આપણે આમાં બધા રૂટીન મસાલા જ ઉમેર્યા છે. અને મીઠું આમાં બટાકા બાફતી વખતે મેં ઉમેર્યું હતું, એટલે અત્યારે હું સ્વાદ પ્રમાણે થોડું જ મીઠું ઉમેરું છું આ સ્ટફિંગમાં. તો મીઠું ઉમેરીને પણ આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. તો આપણો આ સ્ટફિંગ માટેનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે. બીજી બાજુ 10 મિનિટ આપણે લોટને પણ રેસ્ટ આપી દીધો છે. તો હવે આપણે આ લોટમાંથી થોડું મિશ્રણ લેવાનું છે. જે રીતનું લીંબુ આવે એ લીંબુના સાઇઝનું આપણે મિશ્રણ લઈશું અને એમાંથી સરસ આપણે ગોળ બોલ બનાવી લઈશું. તો આ રીતે 2 હાથની મદદથી આપણે ગોળ બોલ બનાવીને આપણે હવે એને હાથથી થેપીને થોડું ચપટું કરી લઈશું, આ રીતે, જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને જુવારનો લોટ છે એટલે સાઈડ પર તમે જુઓ થોડી ક્રેક્સ આવવાનું શરૂ થઈ જ જશે, પણ એકદમ નોર્મલ છે. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આની અંદર 1 મોટી ચમચી જેટલું મૂકવાનું છે અને બધી જ બાજુથી આપણે એને સીલ કરી દઈશું. બાકીની બધી જ આપણે આ જ રીતના બોલ્સ રેડી કરી લેવાના છે. અને હવે આ નાસ્તાને આપણે આજે તળવાના નથી, તો એને આપણે સેલો ફ્રાય એટલે કે શેકીશું. તો એને શેકવા માટે અહીંયા મેં ગેસ ઉપર એક અપ્પમ પેન ગરમ કરવા મૂકી દીધું હતું અને દરેક મોલ્ડમાં આપણે બસ 5 ચમચી તેલ ઉમેરવાનું છે. બહુ વધારે તેલની આમાં જરૂર નથી પડતી. અને બધા જ બોલ્સની અંદર આપણે આ રીતના ગોઠવી દઈશું. એકદમ ધીમા તાપે 7 થી 8 મિનિટ આપણે શરૂઆતમાં એને શેકાવા દેવાના છે. 7-8 મિનિટ પછી તમે જોશો તો સરસ એક બાજુથી બોલ્સ આપણા ગોલ્ડન શેકાઈ ગયા છે. તો આપણે આ રીતના ચમચીથી બીજી સાઈડ એને ફેરવી દઈશું. જુવારનો લોટ છે એટલે બોલ્સમાં થોડી તમે જુઓ ક્રેક્સ આવવાનું શરૂ થઈ ગયું છે, એ નોર્મલ છે. અને આ ક્રેક્સ આવવાનો એક ફાયદો એ છે કે આપણો જે નાસ્તો છે બિલકુલ અંદરથી કાચો નહીં રહે, એકદમ અંદર સુધી પ્રોપર એ ચડી જશે. તો બીજી બાજુ ફેરવીને પણ ફરીથી 7-8 મિનિટ આપણે એને એકદમ ધીમા તાપે શેકાવા દેવાનું છે. ત્યાર પછી વચ્ચે 3-4 મિનિટ ફરી અને બધી જ્યાંથી તમને કાચી લાગે ત્યાંથી શેકાવા દેવાની છે. એમ કરતાં આ નાસ્તાને 20 મિનિટ જેવો સમય લાગશે. તો ટોટલ અહીંયા 20 મિનિટ થઈ છે. તમે જોઈ શકો છો પ્રોપર બધી જ બાજુથી બોલ્સ આપણા સરસ શેકાઈને ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો આપણે એને બહાર લઈ લઈએ. આ નાસ્તાને તમે ગરમા ગરમ ખાઓ કે ઠંડો થયા પછી ખાઓ, ઉપરથી એવો ને એવો જ ક્રિસ્પી રહેશે. જો તમારે થોડીવાર પછી આને ખાવો હોય તો તમારે આને ઢાંકવાનું નથી, ખુલ્લું જ રહેવા દેવાનું છે. ગરમ હોય ત્યારે એને ઢાંકવો નહીં.
તો તમે આને જુવારના લોટની બાટી પણ કહી શકો છો. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. કેવી બની એ પણ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં તો આપી જ શકો છો અને સાંજે પણ જમવામાં જો તમારે કંઈક હળવું ખાવું હોય, શાક રોટલી ખાવાની બિલકુલ ઈચ્છા ના હોય, ત્યારે એકદમ ઓછી ઝંઝટમાં ઝટપટ તૈયાર કરી શકો છો. જુવારનો લોટ જે છે એ ઘઉંના લોટની કમ્પેરમાં પચવામાં પણ હલકો હોય છે, જેથી ઉનાળામાં તો તમે ચોક્કસથી આ નાસ્તાને ટ્રાય કરી શકો છો. તો એક બાટી તમને હું અહીંયા તોડીને પણ બતાવું કે ઉપરથી કેટલી ક્રિસ્પી બને છે. તો તમે જુઓ, ઉપરથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, ચટપટો આપણો આ નાસ્તો બન્યો છે. એકવાર બનાવશો તો કાયમ બનાવતા થઈ જશો. આજની આ રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું ના ભૂલતા.